નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્માન કાર્ડ ધારકો ધ્યાન આપે। મિત્રો, સરકારી ચૂંટણી પહેલા બજેટમાં સામાન્ય લોકોને મોટી રાહત આપી શકે છે, ત્યારે મિત્રો આયુષ્માન ભારત યોજના હેઠળ મળનારા હેલ્થ ઇન્સ્યોરન્સની કવરેજને વધારવામાં આવી શકે છે। ખાસ મિત્રો, હાલ કેન્દ્ર સરકાર દ્વારા 5 લાખ રૂપિયાનું કવચ મળે છે, તેના બદલે હવે 7.5 લાખ રૂપિયા સુધીનું કવચ થાય તેવા સમાચાર મળી રહ્યા છે, જેથી દરેક ગુજરાતીઓને રાજ્ય સરકારનું વધુ 5 લાખનું કવચ મળીને કુલ 13.5 લાખનું કવચ થઈ શકે છે। એટલે કે મિત્રો, આવનારા બજેટની અંદર જો ખેડૂતો અને મહિલાઓની અંદર જો આવું વિચારવામાં આવશે અને બજેટના કેન્દ્ર પર ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવે તો મિત્રો બની શકે કે આયુષ્માન કાર્ડની અંદર કવરેજ જે છે તે મિત્રો વધારવામાં આવી શકે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 50,000 રૂપિયાની મફત સહાય આપવામાં આવશે। મિત્રો, રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો અત્યારે હાલ વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે, જે મુજબ મિત્રો રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવશે અને રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। તદુપરાંત મિત્રો, ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકારે આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે। તો મિત્રો, અત્યારે ગુજરાતમાં ઘણા એવા બનાવો બની રહ્યા છે કે રોડ રસ્તા પર અકસ્માતો થતા હોય છે અને આ અકસ્માતમાં મિત્રો કોઈ નાનો માણસ હોય જેની પાસે દવાખાનાના પૈસા ના હોય તેને ધ્યાનમાં રાખીને મિત્રો આ સહાય આ રકમ ચૂકવવામાં આવે છે, જેમાં મિત્રો જો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે અને ત્યાં 50,000 રૂપિયાની સહાય જે છે તે મિત્રો જે વ્યક્તિનો અકસ્માત થયો હોય તેને પણ આપવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના માછીમારોને અપીલ કરવામાં આવી છે। મિત્રો, રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમયે પોરબંદરના માછીમારોને સાવચેત રહેવાની સૂચના મળી છે, કારણ કે મિત્રો પોરબંદર બોટ એસોસિએશને અપીલ કરી છે કે 22 જાન્યુઆરી ભારત માટે ખૂબ જ મોટો ઐતિહાસિક દિવસ બનવાનો છે, ત્યારે પાકિસ્તાન નાપાક હરકત કરી શકે છે। અને મિત્રો, એસોસિએશનના પ્રમુખે કહ્યું કે સુરક્ષા એજન્સીને જણાવવામાં આવ્યું છે કે મુંબઈનો 26/11 જેવો બનાવ ફરી પાછો ન બને તેને ધ્યાનમાં લઈને મિત્રો ગ્રુપમાં માછીમારી કરવી અને IMBL બોર્ડર નજીક માછીમારી કરવી નહીં। જે મિત્રો તમામ માછીમારોને સૂચના આપવામાં આવી છે કે 22 જાન્યુઆરીએ ભારત માટે એક મોટો ઐતિહાસિક દિવસ છે, રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અયોધ્યાની અંદર, ત્યારે મિત્રો માછીમારોને સાવધાન અને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે, કારણ કે પાકિસ્તાન ફરી એકવાર નાપાક હરકત કરી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 25,000 રૂપિયા સુધીની સહાય આ યોજનાની અંદર આપવામાં આવશે। મિત્રો, ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે અને ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 એકર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% થી 60% નુકસાન વળતર આપવામાં આવશે અને કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સાની અંદર મિત્રો ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 એકર માટે 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે, જેમાં મિત્રો કિસાન એટલે કે ખેડૂતોને કોઈ પણ કુદરતી આફતો આવે જેવી કે પૂર, આંધી, તુફાન, દુષ્કાળ, આવા દરેક કુદરતી આફતોની અંદર ખેડૂતોને જે કાંઈ પણ પાક નુકસાન થતું હોય છે તો આવા કિસ્સાઓની અંદર સરકાર ખેડૂતનો હાથ પકડશે અને તેને સહાય આપશે। આવું માત્ર મિત્રો ગુજરાતમાં જોવા મળે છે। તો મિત્રો, તમે ખેડૂત હોય તો તમે કોમેન્ટમાં લખીને તમારો અનુભવ જરૂરથી જણાવી આપજો। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ અને ખેડૂતોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે। મિત્રો, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલાબેન સીતારામન નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરશે, ત્યારે મિત્રો બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થવાનું છે અને જે 9 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે। વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે। તે ચૂંટણીનું વર્ષ છે, તેથી મિત્રો બજેટ અપેક્ષાઓથી ભરપૂર હશે તેવી આશા છે। ખાસ મિત્રો, નાણાપ્રધાન આવકવેરામાં છૂટ અથવા તો ફેરફારોને લઈને મોટી જાહેરાત કરી શકે છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ વખતે તેઓ બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને રાહત આપી શકે છે। ખાસ કરીને ખેડૂતોને પોઈન્ટ ઉપર રાખીને તેને રાહત આપી શકે છે, કારણ કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે। તો મિત્રો, જો ખેડૂતોની સામે સરકાર નહીં જોવે આ બજેટની અંદર તો તેની સીધી અસર ચૂંટણી પર પણ પડવા મળશે અને વોટ ઉપર પણ પડવા મળશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર આવી ગયા છે। હવે ફરી એકવાર પાક વીમાને લઈને વિવાદ સામે આવ્યો છે।
મિત્રો 2016થી લઈને 2020 સુધી એમ 4 વર્ષ ખેડૂતોને પાક વીમાના પૈસા નથી મળ્યા, ત્યારે પાલભાઈ આંબલિયા અને ખેડૂત આગેવાનો જાગૃત બન્યા છે અને આ તમામ લોકો ભેગા થઈને જૂનાગઢ જિલ્લાના નાયબ ખેતી નિયામક સાથે જોરદાર રજૂઆત કરશે તેવું પણ કહેવામાં આવ્યું છે। તો મિત્રો તમને પણ પાક વીમો મળે છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને છેલ્લે પાક વીમો ક્યારે મળ્યો હતો તમને એ પણ જણાવજો અને મિત્રો શું ખેડૂતોને આ પાક વીમો આપવો જોઈએ કે નહીં તે પણ મને મિત્રો કોમેન્ટમાં લખીને જણાવી આપજો। દેવા માફી અંગે મિત્રો ડિટેલમાં વાત કરીએ તો ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત 9મા ક્રમે છે। એક માહિતી મુજબ મિત્રો ગુજરાતમાં ટોટલ જોઈએ તો 37,28,640 ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે અને મિત્રો તેમાંથી 37.28 લાખ ખેડૂતોને માથે ટોટલ મિત્રો 98,285 કરોડ રૂપિયાનું દેવું છે। લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે, એટલે કે એક ખેડૂત દીઠ એક વ્યક્તિ દીઠ 2 લાખથી લઈને 2.5 લાખની આસપાસ દેવું છે। જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે, જેના કારણે અને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી આવવાને કારણે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે, કારણ કે તેલંગાણા જેવા અન્ય રાજ્યોમાં પણ મિત્રો ઘણા એવા રાજ્યો છે જ્યાં ખેડૂતોની લોન માફ અને દેવું માફ કરવામાં આવ્યું છે, પરંતુ ગુજરાતમાં મિત્રો હાલ એવા કોઈ પણ પ્રકારના સમાચાર નથી આવી રહ્યા। તો ગુજરાતના ખેડૂતોનું પણ દેવું માફ કરવું જોઈએ કે નહીં મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે। મિત્રો 60 વર્ષથી વધુ વયના તમામ પરિણીત ખેડૂત પરિવાર માટે આ મહત્વની પેન્શન યોજના છે, જેમાં મિત્રો પેન્શન યોજના 60 વર્ષથી વધુ વયના પરિણીત ખેડૂત પરિવારોને દર મહિને 18,300 રૂપિયાની આર્થિક સહાય મિત્રો સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરી છે અને આ યોજનામાં જોડાવા માટે મિત્રો પતિ પત્નીના તમામ પુરાવાઓ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। જ્યારે મિત્રો પતિ અને પત્નીએ ભરેલા તમામ પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે મિત્રો તમને 18,300 રૂપિયા બેંક ખાતામાં જમા કરવામાં આવશે। તો મિત્રો જો કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માંગતું હોય તો તે લાભ લઈ શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણે પવન કેવો રહેશે। મિત્રો અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સાધારણ રહેવાની છે, એટલે કે મધ્યમ પવન રહેશે। સવારમાં સારો પવન રહેશે, પરંતુ બપોરના સમય બાદ મંદ પડી જશે અને સાંજના સમયે પાછો સારો એવો પવન મિત્રો ઉત્તરાયણના દિવસે પકડશે તેવું મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 2 લાખ રૂપિયા સુધીનું સહાય આપવામાં આવશે મિત્રો ખેડૂતોને। મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી। અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયાનું હતું, જે મિત્રો 1 જૂન 2022થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું હતું। આ યોજનામાં તમને 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળે છે। જો તમારી ઉંમર 18 થી લઈને 70 વર્ષની વચ્ચે છે તો મિત્રો તમે આ સુરક્ષા વીમા યોજનાની ખરીદી કરી શકો છો, જે દર વર્ષે માત્ર 20 રૂપિયા ચૂકવીને 2 લાખ રૂપિયાનું સુધીનું કવરેજ આપે છે અને મિત્રો આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય છે। સૌથી સારી વાત એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે અને તમે કોઈ પણ બેંકની શાખા પર જઈને અથવા તો તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને પણ આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો, જેમાં મિત્રો તમને 2 લાખ રૂપિયા સુધીની વીમા પોલિસી આપવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 75,000 રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવશે। ખાસ મિત્રો કિસાનોને નવું સાધન ખરીદવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। કિસાન પરિવહન યોજના 2024 વર્ષમાં શરૂ કરવામાં આવી છે। ખાસ ખેડૂતો માટે માલવાહનો ખરીદવા માટેની આ સહાય છે, જેમાં મિત્રો વાત કરીએ તો માલવાહક વાહનની ખરીદી પર ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે અને આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂત લઈ શકે છે, જેમાં મિત્રો નાના સીમંત અને SC/ST કેટેગરીની મહિલાઓને 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે, તેમજ સામાન્ય તથા અન્ય ખેડૂતોને 25% અથવા તો 50,000 રૂપિયાની સહાય જે છે તે મળવાપાત્ર થશે અને આ સહાય મિત્રો ખેડૂતોને જે છે તે નવા વાહનની ખરીદી પર આપવામાં આવે છે, એટલે કે ખાસ ખેડૂતો માટે વાહક વાહનો ખરીદી પર મિત્રો આ સહાય જે છે તે આપવામાં આવશે અને મિત્રો જે પણ ખેડૂતો ઇન્ટરેસ્ટેડ હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે। તો હવે ગુજરાતમાં ઉડતી ગાડી જોવા મળશે। મિત્રો વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બીજા દિવસે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે અને મિત્રો ગુજરાતની હવામાં આગામી દિવસમાં ઉડતી કારો એટલે કે મોટી ગાડીઓ જોવા મળશે એમ એણે જણાવ્યું। સાથે જ મિત્રો નીતિનભાઈ ગડકરીએ કહ્યું કે ગાંધીનગરમાં એર ટેક્સી ઉડતી જોવા મળશે, એટલે કે મિત્રો હવામાં ગાડીઓ ઉડતી જોવા મળશે અને ગિફ્ટ સિટીમાં હવામાં ટેક્સી ચાલશે, તે માટે અમે આયોજન કરી રહ્યા છીએ। તો મિત્રો આવનારા સમયમાં જે છે તે ઉડતી ગાડીઓ જોવા મળશે। હવે ક્યાં સુધીમાં જોવા મળશે તેની કોઈ જાહેરાત નથી કરવામાં આવી। તો મિત્રો આ મુદ્દે તમારો શું અભિપ્રાય છે મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો।
ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ઉત્તરાયણ પર કરી લેજો આ કામ। મિત્રો ઉત્તરાયણના દિવસે અસંખ્ય અબોલ પક્ષીઓ દોરીમાં ફસાઈને ઘાયલ થતા હોય છે, તેમજ તેમનામાં કેટલાક પશુ પક્ષીઓનું મોત પણ થતું હોય છે, મૃત્યુ પણ નિપજતું હોય છે। ત્યારે મિત્રો તમે આ દિવસે માત્ર એક ફોન કરીને એક જીવને બચાવી શકો છો। ખાસ મિત્રો જો તમને કોઈ પણ ઘાયલ પક્ષી મળે તો નજીકના પશુ દવાખાના અથવા તો 1962 પર ફોન કરીને કરુણા અભિયાનમાં સહભાગી થઈ શકો છો। આપનો એક ફોન કોઈ એક પક્ષીનો કિંમતી જીવ બચાવી શકે છે, માટે દરેક યુઝર્સને અપીલ છે કે આ ભગીરથ કાર્ય ચૂકશો નહીં। શક્ય તેટલી મદદ કરીએ અને જ્યાં પણ મિત્રો તમને કોઈ ઘાયલ પક્ષી દેખાય અથવા તો કોઈ પશુ દેખાય તો મિત્રો આ નંબર પર ફોન કરીને તમે માહિતી આપી શકો છો, જેથી કરીને તે અબોલ પક્ષીનો જીવ બચી શકે। કરીએ તો ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું। મિત્રો સાઉદી અરબે ફેબ્રુઆરી માટે નિકાસ ગ્રેડ ક્રૂડ ઓઇલની કિંમત ઘટાડીને 27 મહિનાથી નીચી સપાટીએ કરી દીધી છે। ત્યારે મિત્રો વાત કરીએ તો સાઉદીએ બેરલ દીઠ કિંમતમાં $2 ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, જેને લઈને મિત્રો હાલમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ $77.13 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે। જો મિત્રો ભારત સરકારની ઓઇલ કંપનીઓ સાઉદીમાંથી નીચા ભાવે વધુ ક્રૂડ ઓઇલની આયાત કરવામાં સફળ થાય તો મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે। એટલે કે મિત્રો વાત કરીએ તો ક્રૂડ ઓઇલની ભાવના કિંમતમાં ઘટાડો થયો છે અને તેને લઈને ચૂંટણી પહેલા એવું બની શકે કે પેટ્રોલ અને ડીઝલમાં તમને થોડી ઘણી રાહત જોવા મળી શકે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિરના ખાસ નિયમો। મિત્રો રામ મંદિરમાં એન્ટ્રી મેળવવા માટે આ બધું પાળવું પડશે। મિત્રો જે લોકોને આમંત્રણ મળ્યું છે તેઓ 22 જાન્યુઆરીએ રામલલાના દર્શન કરવા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈ શકે છે। આ માટે મિત્રો અમુક નિયમો છે, જેમ કે રામ મંદિરમાં ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે, એટલે કે મિત્રો તમે ફોન જેવા ઇલેક્ટ્રોનિક સાધનો મંદિરમાં નહીં લઈ જઈ શકો। સાથે જ મિત્રો ખાદ્ય સામગ્રી પણ નહીં લઈ જવાય, એટલે કે મિત્રો કોઈ પણ ખાવાની વસ્તુ પણ મંદિરમાં લઈ જવાની મનાઈ છે। પૂજાની સામગ્રી લઈ જવા પર પણ પ્રતિબંધ છે, એટલે કે મિત્રો તમે પૂજાની પણ કોઈ સામગ્રી નહીં લઈ જઈ શકો। અને મંદિર ટ્રસ્ટ કોઈ ડ્રેસ કોડ જારી કર્યો નથી। જો કે મિત્રો પુરુષો ધોતી, ગમછો, કુર્તા પાયજામા અને સ્ત્રીઓ સલવાર સૂટ અથવા તો સાડી પહેરી શકે છે, તો વધારે યોગ્ય રહેશે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ઉત્તરાયણ અંગે નિયમો જાહેરાત કરવામાં આવી છે। મિત્રો ગુજરાત પોલીસે ચાઇનીઝ દોરીને લઈને ટ્વિટર પર વિડીયો અપલોડ કરીને માહિતી આપી છે, જેમાં મિત્રો તેમણે લખ્યું છે કે ચાઇનીઝ દોરી તથા તુક્કલનું વેચાણ તેમજ તેનો ઉપયોગ એ સજાપાત્ર ગુનો બને છે। જો આપને આ પ્રકારની પ્રવૃત્તિ કરવાની માહિતી મળે તો 100 નંબર ઉપર કોલ કરો અથવા તો નજીકના પોલીસ સ્ટેશન પર જઈને માહિતી આપો। ઉલ્લેખનીય છે કે મિત્રો દર વર્ષે ચાઇનીઝ દોરીને કારણે અનેક લોકો તથા પક્ષીઓ પણ મોતને ભેટે છે, જેને લઈને મિત્રો આપણે માણસાઈ દાખવવી જોઈએ। તહેવાર છે તો તહેવાર નિમિત્તે ઉજવવો જોઈએ અને આવી મિત્રો અન્ય લોકોની જાન જોખમમાં નાખે અથવા તો જીવ લઈ લે તેવી વસ્તુઓ ના વાપરવી જોઈએ। મિત્રો ચાઇનીઝ દોરીથી અનેકો લોકોના મોત દર વર્ષે આપણે જોઈએ છે, આંકડાઓ આવતા હોય છે, થતા હોય છે। તો મિત્રો આવી વસ્તુઓ જે બીજાના જીવ લે તેવી વસ્તુ મિત્રો આપણે ના વાપરવી જોઈએ, અને જો મિત્રો આવું કરવામાં આવશે, નિયમોનો ભંગ કરવામાં આવશે તો તેના વિરુદ્ધ મિત્રો કાર્યવાહી પણ થઈ શકે છે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, 50,000 રૂપિયા સુધીની સહાય મળશે। મિત્રો સમાજમાં તમામ ધર્મોની સમાનતા અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજવામાં આવે છે। આ અંતર્ગત મિત્રો ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે રાજ્ય માટે ટોટલ મિત્રો જોઈએ તો 1,09,883 લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાણસી જિલ્લામાં કુલ 1500 યુગલોના સમૂહ લગ્નના કાર્યક્રમ યોજાશે। આ ઉપરાંત મિત્રો આ યોજનાનો લાભ રાજ્યના તેવા તમામ પરિવારોને મળશે જેમની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા સુધીની છે અને દીકરીની ઉંમર 18 વર્ષ અને વરની ઉંમર 21 વર્ષથી વધુ છે। નિરાધાર કન્યાઓ, વિધવા પુત્રીઓ, વિકલાંગ માતા પિતાની પુત્રીઓ, વિકલાંગ કન્યાઓને પણ મિત્રો લગ્ન માટે પ્રાધાન્ય આપવામાં આવશે, એટલે કે આ યોજનાની અંદર તેમને પ્રાધાન્ય આપવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષે ખેડૂતોને ફાયદો થશે। મિત્રો ખાસ વાત કરીએ તો નવું વર્ષ દેશના ખેડૂતો માટે ઘણી બધી ભેટો લઈને આવ્યું છે। ખાસ મિત્રો મોદી સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે 2024માં પોતાની તિજોરી ખોલવાની સંપૂર્ણ યોજના બનાવી છે। આ અંતર્ગત મિત્રો ખેડૂતોને 6,000 રૂપિયાના બદલે વાર્ષિક 9,000 રૂપિયા આપવામાં આવશે। તદુપરાંત મિત્રો પાક વીમાનો વ્યાપ પણ વધારવામાં આવશે। ખાસ મિત્રો સરકાર આગામી બજેટમાં આ માટે જંગી ફાળવણી કરવા જઈ રહી છે અને આ મામલે
આ મામલાની મિત્રો વાત કરીએ તો બે વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું પણ છે કે સરકાર 2024-25ના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લગભગ 2 લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે અને મિત્રો આ વર્તમાન નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલા 144 લાખ કરોડ કરતાં પણ લગભગ 39% વધુ રહેશે. તો આટલા બધા પૈસા જે છે મિત્રો ખેડૂતોના હિત માટે ફાળવવામાં આવશે અને ખેડૂત કલ્યાણ કામો માટે આટલા રૂપિયા ફાળવવામાં આવશે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આવક વધારવામાં પણ મિત્રો મદદરૂપ થશે આ નાણાં અને ખેડૂતોને જે પાક વીમાનો વિસ્તાર મળતો હતો તે વિસ્તાર પણ વધારવામાં આવશે. તો મિત્રો ખાસ વાત કરીએ તો આ વર્ષ લગભગ ખેડૂતો માટે સારું જઈ શકે છે કારણ કે ચૂંટણી પણ નજીક છે અને બજેટ પણ મિત્રો હવે નજીક છે.